ગીર સોમનાથ જિલ્લાના શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા સંદર્ભે બેઠક મળી હતી। ખેડૂતો અને અગ્રણીઓ સાથે ડેમ ઓથોરિટીની બેઠક મળી હતી। ઉનાળા અને ચોમાસા પહેલા કોરવાણના પાણી આપવા બાબતે સહમતિ સધાઈ હતી। 12 જેટલા ગામોને મગ, અડદ, ચણા, સોયાબીન, બાજરી અને મગફળી જેવા પાકો માટે પાણી આપવામાં આવશે। શિંગોડા ડેમ 50% જેટલો હજુ પાણીથી ભરેલો છે। આમાંથી 100 MCFT પાણીનો જથ્થો વન્ય પ્રાણીઓ માટે અનામત રખાશે। સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી અને ઉનાળુ પાણી માટે 3 પાણી આપવાનું નક્કી કર્યું છે। તેમાં 2 પાણી મગ, અડદ અને તલ આવા પાકો માટે આપશું અને એક ત્રીજું પાણી એ ચોમાસા પહેલાં કોરવણ માટે આપશું, જેથી ખેડૂતો આગોતરી વાવણી કરી અને પાક લઈ શકે છે। શિંગોડા ડેમની અંદર 1273 MCFT પાણીનો જથ્થો કુલ સંગ્રહ થાય છે। અત્યારે 651 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, એટલે 56% પાણી ઉપલબ્ધ છે અને એમાં આયોજન મુજબના 3 પાણી પૂરા કરવામાં આવશે।